પાલીતાણા તાલુકાના વાડુકડ ગામે આવેલી નામાંકિત લોકવિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવના મામલે વાડુકડ સંસ્થાના ગૃહપતિનું ફર્ધર નિવેદનમાં નામ ખુલતા ચકચાર મચી ગઈ છે. માત્ર 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોલીસે ગઈકાલે ગૃહપતિ રાઘવ ધામેલિયાની ધરપકડ કરી છે. સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગૃહપતિ રાઘવ ધામેલિયા પર પાલીતાણા પોલીસે કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો છે. સમગ્ર બનાવમાં વાડુકડ લોકવિદ્યાલયમાં જ રેપની ઘટના બની હતી. વિદ્યાના મંદિરમાં આ પ્રમાણેની ઘટના સંસ્થા માટે કલંકિત બની છે. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં વાડુકર લોકવિદ્યાલય સંસ્થામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર 2023માં નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી. તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું. રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા. આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે. એ પ્રમાણે ફરિયાદી જણાવે છે એ મુજબ જે અહીંયા વાડુકરની લોકવિદ્યાલય સંસ્થામાં ભણતા હતા એ દરમિયાન રેપની ઘટના બનવા પામેલી હતી.